નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુક્રેનથી જે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે, તેમાં હવે ઇન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબલ માસ્ટર જોડાઈ ગયું છે. રોમાનિયાથી દિલ્હી માટે તેણે ઉડાન ભરી હતી. વહેલી સવારે ઇન્ડિયન એરફોર્સનું C-17 પ્લેન દિલ્હી પહોંચ્યું છે. 200 વિદ્યાર્થીઓને દિલ્હી પરત લાવવામાં આવ્યા છે. 200 વિદ્યાર્થીઓને લઈ અને આ પ્લેન દિલ્હી પરત આવ્યું છે. વહેલી સવારે AIFનું C-17 પ્લેન દિલ્હી ખાતે પહોંચ્યું છે. ઇન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબ માસ્ટરને રેસ્ક્યુમાં મદદ કરી રહ્યું છે. રોમાનિયાથી દિલ્હી માટે તેણે ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન વાયુસેના પણ હવે ઓપરેશન ગંગામાં જોડાય છે, ત્યારે તેનું જે વિશેષ વિમાન છે C-17 ગ્લોબ માસ્ટર, જેની કેપેસિટી 350ની છે. 350 લોકોને એક સાથે લઈ આવવામાં મદદ મળે તે હેતુથી આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહેલી સવારે ઇન્ડિયન એરફોર્સનું C-17 પ્લેન દિલ્હી પહોંચ્યું છે. 200 વિદ્યાર્થીઓને દિલ્હી પરત લઈ આવવામાં આવ્યા છે. યુક્રેનથી તેઓ રોમાનિયા પહોંચ્યા હતા. રોમાનિયાથી બુચારેસ્ટ થઈ અને તેઓને દિલ્હી પરત લાવવામાં આવ્યા છે. મોદી સરકારના જે મંત્રીઓ અલગ અલગ દેશમાં ગયા છે, તેમાંથી જનરલ વીકે સિંહ મિનિસ્ટર, જેઓ ખુદ વિદ્યાર્થીઓને આ પ્લેનમાં બેસાડવા માટે મદદ કરતા નજરે પડે છે. આ વિડીયોમાં વીકે સિંહને આપણે જોઈ શકીએ છીએ કે તેઓ જે રીતે ભારતીય વિદ્યાર્થીઓની મદદે રોમાનિયા તેઓ પહોંચ્યા છે, તેમને રોમાનિયાનું સુકાની સંભાળવા માટે આપ્યું છે, ત્યારે તેઓ ખુદ જ વિદ્યાર્થીઓને પ્લેનમાં બેસાડવા માટે મદદ કરી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે હજુ પણ ત્યાં જે ફસાયેલા વિદ્યાર્થીઓ છે, કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમામને જલ્દીથી જલ્દી ઓપરેશન ગંગા હેઠળ ભારત પરત લાવી દેવામાં આવશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુક્રેનમાં જે ફસાયેલા વિદ્યાર્થીઓ હતા, તેમાંથી 10 વિદ્યાર્થીઓ અમદાવાદ પહોંચ્યા છે. યુક્રેનથી 10 વિદ્યાર્થીઓ અમદાવાદ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ સુરક્ષિત અમદાવાદ પાછા ફર્યા છે, જેના કારણે પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઓપરેશન ગંગા હેઠળ દિલ્હીથી તેઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે. પરિવારજનોમાં પણ ખુશીની લાગણી છવાઈ હતી. વિદ્યાર્થીઓ સુરક્ષિત અમદાવાદ પાછા ફર્યા છે. જે રીતે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, તેને વધુને વધુ ઝડપી બનાવવામાં આવશે. પરિવારજનો જે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જે 10 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે, તેમને લેવા માટે પહોંચ્યા હતા, ત્યારે કેટલાક ભાવુક દ્રશ્યો પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પરિવારજનોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રીતે યુદ્ધની સ્થિતિ જોઈ અને આ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ તો હતો જ, સાથે સાથે તેમના પરિવારજનોમાં અને તેમના વાલીઓમાં પણ જે ડરનો માહોલ હતો, એટલે ક્યાંક ને ક્યાંક હવે તે ડરનો માહોલ ખુશીમાં પરિવર્તિત થયો છે. 10 વિદ્યાર્થીઓ આજે અમદાવાદ પરત આવ્યા છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. બેલારુસમાં શાંતિ મંત્રણાની વચ્ચે હુમલા યથાવત છે. બેલારુસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત છે. સતત રશિયાએ કીવના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઉડાવી દીધું છે. રશિયન સેનાનો ખેરસોન પર કબજો કરી લીધો છે. યુક્રેન પર 8મા દિવસે પણ હજુ સતત હુમલા યથાવત. હુમલાનો ખોફ છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. બેલારુસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત છે. રશિયન સેના સતત હુમલા કરી રહી છે.
રશિયાએ કીવના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઉડાવી દીધું છે. રશિયન સેનાનો 8મા દિવસે પણ સતત હુમલાનો ખૌફ યથાવત છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા કેતન જોશી આપણી સાથે ફોનલાઈન પર છે. કેતન, જે રીતે 8મા દિવસે પણ સતત જે હુમલા છે તે યથાવત છે, એક તરફ બેલારુસમાં શાંતિ મંત્રણા ચાલી રહ્યું છે અને બીજી તરફ હુમલા યથાવત છે. કેતન, શિવાંગીની 8મા દિવસે હુમલા યથાવત છે, પરંતુ આ વખતે હુમલા જે એમ કહીએ કે સાર્વજનિક બિલ્ડિંગો ઉપર કરવામાં આવ્યા છે અને તેમાં પણ હવે કીવ રેલવે સ્ટેશન જે સૌનો આધાર સમાન હતું કીવ છોડવા માટે, કારણ કે હજુ પણ કેટલાક નાગરિકો ફસાયેલા છે વિવિધ દેશોના. ભારતે દાવો કર્યો છે કે કીવ ખાતે ભારતનો એક પણ નાગરિક નથી, પરંતુ આ તરફ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો કીવ ખાતે રશિયન આર્મીના હુમલા વધારી દેવામાં આવ્યા છે અને લોકો સતત ખૌફ હેઠળ જીવી રહ્યા છે. ગઈકાલે ખાર્કિવમાં જબરદસ્ત ધડાકો કરવામાં આવ્યો હતો. સતત બોમ્બ બ્લાસ્ટના કારણે શહેર દિવસભર ધણધણી ઉઠ્યું હતું અને આજે કીવ ખાતે જે રક્ષા મંત્રાલય જે આવેલું છે યુક્રેનનું, તેની પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે. બીજી તરફ રશિયન મિસાઇલ એટેકમાં બાંગ્લાદેશી નાગરિકની પણ મોત થયું હોય તેવું સમાચાર મળી રહ્યા છે, કારણ કે તે કીવ ખાતે ફસાયેલો હતો. અને આ તરફ જોવા જઈએ તો રેલવે સ્ટેશન ઉપર પણ રશિયન સેનાએ હુમલો કર્યો છે કે જેથી કરીને જે લોકો ભાગી રહ્યા છે તેમાં હવે ધીરે ધીરે ક્યાંક તેમાં અડચણ પેદા થઈ શકે છે. અને આ બાજુ બેલારુસ ખાતે સતત બંને દેશો વચ્ચે મંત્રણા ચાલી રહી હતી, પરંતુ હજુ સુધી એમ કહી શકીએ કે એ મંત્રણાને સકારાત્મક સ્વરૂપ મળ્યું નથી કે જેમાં બંને દેશો કોઈ એક સ્ટેજ ઉપર અથવા તો કોઈ કેટલીક શરતો ઉપર માન્ય રાખ્યું હોય. પરંતુ અત્યાર સુધી જોવા જઈએ તો એક તરફ જ્યાં શાંતિ મંત્રણા ચાલી રહી છે તો બીજી તરફ રશિયન સેના દ્વારા સતત હુમલા વધારી દેવામાં આવ્યા છે. ભારત સરકારે પણ વિનંતી કરી છે કે જે ખાર્કિવમાં જે ફસાયેલા ભારતીય છે તેને લઈને મદદ કરવામાં આવે, પરંતુ જે રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી એક પ્રકારે દાવો અને બચાવ બંને એક સાથે કરવામાં આવે છે. દાવો એ પ્રમાણે કહી શકાય કે યુક્રેન આર્મી ભારતીય નાગરિકોને બંધક બનાવી રહી છે અને એ બંધકની આડમાં રશિયન સેના પાસે અનેક પ્રસ્તાવો મૂકી રહી છે. એટલે એમ કહી શકીએ કે હવે ડિપ્લોમેટિક સ્તરે પણ આખું આ યુદ્ધ ન માત્ર એક વોર ઝોન બન્યું છે, પરંતુ ડિપ્લોમેટિક સ્તરે પણ અનેક રીતે સામસામે ત્રણેય દેશો આવતા હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસ કેતન, માહિતી બદલ આભાર. વાત કરીએ યુક્રેન પર 8મા દિવસે પણ સતત હુમલાનો ખૌફ યથાવત. યુક્રેન પર રશિયાને વધારે ઘાતક હુમલા રશિયા કરી રહ્યું છે. બેલારુસમાં શાંતિ મંત્રણા વચ્ચે હુમલા યથાવત છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુક્રેનમાં જે રીતે સતત 8 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ખાર્કિવમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે. યુક્રેનના ખાર્કિવમાં કર્ફ્યુ જાહેર કરાયું છે. સાંજે 7 થી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. યુક્રેનના ખાર્કિવમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાંજના 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયું છે. રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. યુક્રેનના ખાર્કિવમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયન સેનાએ જે રીતે યુક્રેનના બે અલગ અલગ શહેર કીવ અને ખાર્કિવમાં જે રીતે રશિયન સેનાએ હુમલા કરવાનું શરૂ કર્યું છે તેને જોતા ખાર્કિવમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. યુક્રેનના ખાર્કિવમાં સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ સતત લોકોમાં પણ ડર વધી રહ્યો છે. યુદ્ધ જે રીતે સર્જાયું છે ત્યારે સતત 8મા દિવસે એટલે કે આજે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આજથી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે વાત કરી હતી. ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓ મુદ્દે તેમણે વાત કરી હતી. ખાર્કિવમાં જે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે, યુક્રેન સંકટ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા કરી હતી. ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે વાત કરી હતી. યુક્રેન સંકટ પર બંને નેતાઓએ ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓ મુદ્દે વડાપ્રધાને વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કીવમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓએ કીવ છોડી દીધું છે, પરંતુ હજુ પણ ખાર્કિવમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે. સતત વિદ્યાર્થીઓના વિડીયો પણ સામે આવતા હોય છે, ત્યારે વડાપ્રધાન તેને લઈને પુતિન પાસે મદદ માંગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિન પાસે મદદ માંગી હતી અને જે ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તે મુદ્દે ચર્ચા કરી હતી. આગળ વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચારની, તો યુએનજીએમાં એક નવો પ્રસ્તાવ પાસ થયો છે. યુએનજીએમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થયો છે. યુક્રેનથી રશિયન સેના હટાવવાનો પ્રસ્તાવ પાસ થયો છે. 141 વોટ રશિયાના વિરોધમાં પડ્યા છે, જ્યારે 5 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. ભારત સહિત 35 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. યુએનજીએમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થયો છે. યુક્રેનથી રશિયન સેના હટાવવાનો જે પ્રસ્તાવ યુએનજીએમાં મૂકવામાં આવ્યો હતો, તેમાં 141 વોટ રશિયાના વિરુદ્ધમાં પડ્યા છે, જ્યારે કે 5 વોટ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ ભારત સહિત અન્ય 5 દેશોએ આ સમગ્ર જે પ્રક્રિયા હતી તેમાં મતદાનથી દૂર રહ્યા હતા. ભારતે વધુ એક વખત વોટિંગ નથી કર્યું. યુએનજીએમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થયો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રશિયા યુક્રેન સાથે મંત્રણા ચાલુ રાખવા માટે તૈયાર છે. બેલારુસમાં જે મંત્રણા યોજાઈ છે, રશિયા યુક્રેન સાથે મંત્રણા ચાલુ રાખવા માટે તૈયાર છે. આજે રાત્રે યુક્રેન સાથે મંત્રણા ચાલુ રાખવા માટે તૈયાર છે. રશિયા યુક્રેનના ખેર્સોન શહેર પર રશિયાએ કબજો કરી લીધો છે. અત્યાર સુધી રશિયાના 5840 સૈનિકો ઠાર મરાયા છે તેવું યુક્રેનનું કહેવું છે. રશિયાના 30 વિમાન, 31 હેલિકોપ્ટર તોડી પડાયા હોવાનું પણ યુક્રેને દાવો કર્યો છે. કીવ નજીક બુચામાં રશિયાનો કાફલો ઉડાવ્યો હોવાનો પણ દાવો યુક્રેન કરી રહ્યું છે. કીવ, ખાર્કિવ, સુમીમાં રશિયાના હુમલા તેજ થયા છે. રશિયન સેના સતત હુમલા કરી રહી છે. ખાર્કિવમાં હુમલામાં 21ના મોત તો 112 લોકો ઘાયલ થયા છે. અનગોર્દર શહેરમાં પ્રવેશ્યા છે રશિયન સૈનિકો. રશિયાના 30 વિમાનો અને 31 હેલિકોપ્ટર તોડી પાડ્યા હોવાનો દાવો યુક્રેન કરી રહ્યું છે. રશિયા હાલ યુક્રેનને પરમાણુ યુદ્ધની ચેતવણી આપી રહ્યું છે, ત્યારે વિશ્વમાં જો પરમાણુ યુદ્ધ થાય તો દુનિયા પૂરી રીતે બદલાઈ જાય. ગણતરીની મિનિટોમાં જ લાખો લોકોના મોત થાય અને વર્ષો સુધી રેડિયેશનથી લોકો મરતા રહે. પરમાણુ બોમ્બના ધુમાડાથી સર્વ તરફ વિનાશ સર્જાઈ શકે છે. વિશ્વના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો પરમાણુ યુદ્ધ છે, જેનો પરિચય 1945માં જાપાનના નાગાસાકી અને હિરોશિમા ખાતે મળી ચૂક્યો છે. પરમાણુ યુદ્ધ કેટલું જોખમી છે તે અંગે સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશન ન્યુક્લિયર વેપન નામની સંસ્થાએ પૂરો ચિતાર આપ્યો છે. ICAN પ્રમાણે એક પરમાણુ બોમ્બ એક જ સાથે લાખો લોકોને મારશે. રેડિયેશનને કારણે વર્ષો સુધી લાખો લોકો કેન્સરનો ભોગ બનશે. પૃથ્વીનું વાતાવરણ ધુમાડાને કારણે ઘટી જશે. સમગ્ર પૃથ્વીના વાતાવરણમાં ધરખમ બદલાવ આવશે. અબજો ડોલરની સંપત્તિ નાશ પામશે. જમીન,
બિન ઉપજાઉ બની જશે. યુક્રેન રશિયા યુદ્ધ જો અમેરિકા રશિયામાં પલટાય તો એક સાથે 10 કરોડ લોકો મૃત્યુ પામે અને વિશ્વની આર્થિક વ્યવસ્થા ધ્વસ્ત થઈ જાય. મુંબઈ જેવા શહેરમાં જો એક પરમાણુ બોમ્બ ફેંકાય તો એક જ અઠવાડિયામાં જ 8.70 લાખ લોકો મરણ પામે. અમેરિકા રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધમાં 10 કરોડ વ્યક્તિઓના મૃત્યુ થાય. મુંબઈમાં એક બોમ્બથી 7 દિવસમાં 8.70 લાખ લોકો મરી શકે. 1% પરમાણુ શસ્ત્રથી 2 અબજ લોકો ભૂખમરામાં સપડાય. વિશ્વના ઉપલબ્ધ પરમાણુ શસ્ત્રો પૈકી 1% જ પરમાણુ બોમ્બ ઝીંકાય તો વિશ્વના 2 અબજ લોકો ભૂખમરામાં સપડાય. એક 30 કિલોનો પરમાણુ બોમ્બ 4 કિલોમીટરના વિસ્તારોનો સંપૂર્ણ નાશ કરી શકે છે. જો 1000 કિલોટનનો બોમ્બ હોય તો તે 100 કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારનો સંપૂર્ણ નાશ કરી શકે છે. પરમાણુ યુદ્ધ બાદ વિશ્વના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નહીં થાય. દુનિયાના વરસાદમાં 45%નો ઘટાડો નોંધાશે. વિશ્વનું સરેરાશ તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકશે. વિશ્વમાં ફરીથી હિમયુગ આવશે અને દુનિયા 18,000 વર્ષ પાછી જતી રહેશે. પરમાણુ યુદ્ધ એટલે કે માણસની સામૂહિક આત્મહત્યા, વિશ્વનો વિનાશ અને હવે વિશ્વના અસ્તિત્વનો આધાર યુદ્ધ માણસ ધરાવતી મહાસત્તા પર છે. આપણે તો એટલું જ કહીશું કે સબકો સંમતિ દે ભગવાન. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવે વાત કરીએ ગુજરાતના બજેટની. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા અંદાજપત્રનો આજે બીજો દિવસ. આજે બજેટ રજૂ કરવામાં આવશે. ગૃહમાં આજે વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કરાશે. સીએમ અને નાણાપ્રધાન સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ બજેટ રજૂ કરશે. બપોરે 12 કલાકે અંદાજપત્ર સત્ર શરૂ થશે. બપોરે 12 કલાકે બીજા દિવસની બેઠકનો પ્રારંભ થશે. કરવેરા વિહોણું હોય તેવું અંદાજપત્ર હોવાની ચર્ચા છે. પ્રજા સરકારી યોજનાનો લાભ લઈ શકે તેવું પણ બજેટ હોઈ શકે છે. ચૂંટણીલક્ષી બજેટ હશે. બપોરે 1:15 થી 1:45 કલાક બજેટ રજૂ કરવામાં આવશે. 2 લાખ કરોડ કરતાં વધુનું આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બપોરે 12 કલાકે બીજા દિવસની બેઠકનો પ્રારંભ થશે. આજે વિધાનસભાનું જે અંદાજપત્ર શરૂ થયું છે તેનો આજે બીજો દિવસ છે. આજે બજેટ રજૂ કરવામાં આવશે. ગૃહમાં આજે વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ થશે. સીએમ અને નાણાપ્રધાન સરકારનું આ પ્રથમ અંદાજપત્ર છે. તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે આ બજેટ બપોરે 12 કલાકે રજૂ કરશે. બપોરે 12 કલાકે બીજા દિવસની બેઠકનો પ્રારંભ થશે. કરવેરા વિહોણું હોય તેવું અંદાજપત્ર હોવાની ચર્ચા છે. પ્રજા સરકારી યોજનાનો લાભ લઈ શકે તેવું બજેટ હોવાની પણ ચર્ચા છે. બપોરે 1:15 થી 1:45 સુધી બજેટ ગૃહમાં રજૂ થઈ શકશે. વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર છે. અરુણ, જે રીતે આજે બજેટ સત્રનો બીજો દિવસ અને આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે, શું વધુ વિગતો? શિવાંગીની, ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો આજે બીજો દિવસ છે. મહત્વપૂર્ણ રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની અને નાણાપ્રધાન ડોક્ટર કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં જે રીતે તૈયાર થયું છે વર્ષ 2022-23નું અંદાજપત્ર આજે ગૃહમાં રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે 2021-22નું જે બજેટ હતું અંદાજપત્ર તે 2 લાખ કરોડ કરતાં વધુ રકમનું ઓવરઓલ કદ રાખવામાં આવ્યું હતું. તે આ વર્ષે એટલે કે 2022-23માં હવે આ કદમાં હજુ પણ વધારો થાય અને ખાસ કરીને સરકારની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે પ્રમાણેમાં બજેટમાં વિવિધ વિભાગોનો ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. એકંદરે કહી શકાય કે આ ઉપરાંત જોઈએ તો બજેટ લગભગ બેઠક જે છે એ બેઠક સત્તાવાર રીતે બપોરે 12 કલાકે પ્રારંભ થશે. બેઠકના પ્રારંભે સૌ પ્રથમ પ્રશ્નોત્તરી યોજવામાં આવશે, જેમાં ખાસ કરીને વિપક્ષ દ્વારા શાસક પક્ષને વિવિધ મુદ્દે ખાસ કરીને જોઈએ તો સામાન્ય વહીવટ વિભાગ છે, ગૃહ વિભાગ છે, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ છે, વિવિધ અને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ છે તેની પ્રશ્નોત્તરી કેન્દ્ર સ્થાને છે. પરિણામે શાસક પક્ષ તેના જવાબ કેવા આપે છે તે પણ જોવાનું રહેશે. અને ત્યારબાદ અંદાજે વિવિધ જે અહેવાલો છે બોર્ડ નિગમના તે પણ વિધાનસભાના મેજ ઉપર રજૂ કરવામાં આવશે અને અંદાજે લગભગ 1:15 થી 1:45 વચ્ચે
નાણાપ્રધાન ડોક્ટર કનુ દેસાઈ વર્ષ 2022-23નું પોતાનું અંદાજપત્ર ગૃહમાં પ્રથમવાર રજૂ કરશે. એટલે માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષ જે રીતે વિધાનસભા 2022નું વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે, ત્યારે ચોક્કસ રીતે કરવેરા વિહોણું આ બજેટ હોય તેવી પણ ચર્ચા રાજકીય નીતિજ્ઞોમાં થઈ રહી છે. હવે આખરે ડોક્ટર કનુભાઈ દેસાઈના નાણામંત્રીની બેગમાંથી કેવા પ્રકારનું બજેટ નીકળશે તે જોવાનું રહેશે. શિવાંગીની. ચોક્કસથી અરુણ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ, આજે ગૃહમાં 2022-23નું અંદાજપત્ર રજૂ કરાશે. સીએમ અને નાણાપ્રધાન સરકારનું આ પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બપોરે 12 કલાકે સત્રનો પ્રારંભ થશે. બપોરે 12 કલાકે બીજા દિવસની બેઠકનો પ્રારંભ થશે, જ્યારે બપોરે 1:15 થી 1:45 સુધીમાં બજેટ રજૂ થવાની શક્યતા છે. કરવેરા વિહોણું બજેટ હોવાની પણ ચર્ચા છે. પ્રજા સરકારી યોજનાઓનો લાભ લઈ શકે તે હેતુથી આ બજેટ રજૂ કરવામાં આવશે. આજે ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે. 2 લાખ કરોડથી પણ વધુનું બજેટ રજૂ 2021-22માં થયું હતું, ત્યારે આ વખતે ક્યાંક ને ક્યાંક તેનાથી પણ વધુ કિંમતનું બજેટ રજૂ થાય તેવી શક્યતા. જોવાનું રહેશે કે ગુજરાતની જનતા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર કેવું બજેટ રજૂ કરે છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રાજકોટમાં જે રીતે ગઈકાલે જે બિલ્ડર દ્વારા હત્યા કરવામાં આવી હતી તેનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ સમગ્ર તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે. આ તપાસ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. રાજકોટના બિલ્ડર આપઘાતનો મામલો, બિલ્ડરનો ઓડિયો પણ વાયરલ થયો છે. આ પહેલા તેમણે જે સુસાઇડ કર્યું તેની પહેલા પ્રેસ નોટ પણ રિલીઝ કરવામાં આવી હતી. પ્રેસ રિલીઝ કરી અને પોતે ત્રસ્ત હતા તેનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે. ઓઝોન ગ્રુપના ડિરેક્ટરના વર્તનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. આઈપીએસ અને આઈએસ ધમકાવતા હોવાનો પણ ઉલ્લેખ આમાં સામે આવ્યો છે. રાજકોટના બિલ્ડરના આપઘાતનો મામલો, કેટલાક અમદાવાદના લોકોના પણ નામ આ પ્રેસ રિલીઝમાં ખુલ્યા છે. બિલ્ડરનો ઓડિયો પણ વાયરલ થયો છે. જે લોકોની નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામની સામે તપાસ થશે. તેમણે આપઘાત કરતા પહેલા એક પ્રેસ રિલીઝ કરી હતી અને તેમાં સમગ્ર માહિતી આપી હતી. તમામ લોકોના નામનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટી તપાસ કરશે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પીકે દિયોરા, એક પીઆઈ અને એક પીએસઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. 7 શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 5 શખ્સો અમદાવાદના અને 2 શખ્સો રાજકોટના હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પણ કેટલાક શખ્સોના નામ ખુલ્યા છે. કુલ 4 ટીમો બનાવી અને પોલીસ તપાસ શરૂ કરી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પીકે દિયોરા, એક પીઆઈ અને એક પીએસઆઈ આ સમગ્ર બાબતની તપાસ કરશે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.